ફેશનના ગીતે એવા અત્યારે ગાય છે, એની વાત નથી કરતો. મારી માવું હજી અહીંયા મોટી ઉંમરના માવું બેઠા છે. મારી બહેનો દીકરીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરના માવડીઓ પાસે જૂના ગીત આવડતા હોય ને તો તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી સાચા જૂના ગીત નહીં મળે. તેથી ગીત છે એ આપણો હથવારો બની જતા હોય. એટલે જૂના ગીતની મજા છે. બાકી બાપુ હમણાં તો એવા ગીત આવ્યા હતા આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ. બાપુ આ જાનની વાત એટલે આવી છે કે આ મહાદેવની કથા છે અને આ દેશમાં આ ઇતિહાસમાં આની કથાઓમાં સ્વયંભૂ કોઈ વરરાજો હોય જાન જૂતી હોય તો એ મહાદેવ છે. જગતનો પ્રથમ પિતા, પ્રથમ બાપ. ઈ પરિણામ છે ત્યારે કેવું થયું છે. દેવતાઓએ કીધું કે તમે લગ્ન કરો તો જીકી હા પાડી દીધી. દેવતાઓ બાપુ વૈયા ગયા ને પછી ભૂતડા ને એ બધા આવ્યા. ભોળાનાથ કે હું હા પાડીને બેઠા કે કેમ? અરે પણ મોટા બાપુ લગ્નમાં કેટલી વસ્તુ જોવે, આપણા ઘરમાં છે ભભૂતિ સિવાય કાંઈ? એમાં મુંગટ જોવે એટલે કે જટાનો મુંગટ કરી નાખો. અરે પણ અહીંયા લાઈટ લગાડવી જોઈએ, ચંદ્ર છે જ. પણ ઘરેણા જોવે કે આ યરુડા છે જ. કેવો મહાદેવ બન્યા છે. નંદી પર સવારી, દુનિયા સીધા બેન, આ નંદીમાં ઊંધા બેઠા. ભોળાનાથ અવળા બેઠા. હું કામ? નંદી આગળ, ઓલી જાન વાહે. એટલે ભોળાનાથ ને થયું કે આગળ તો કઈ દેખાતું નથી, અવળા બેઠા. એટલે ભૂતડા એને આમાં ડિસ્કો કરે. ભૂત કોને કહેવાય? શિવની ટોળીમાં કોણ હોય? ભૂ નામ પાણી, ત નામ તરવું. પાણીને કંટ્રોલ રાખીને જે તરી ગયા એ ભૂતડાની વાત છે. આ ખમાહા વાળાની વાત નથી. આ અદ્ભુત મહાદેવ. એટલે મને આ ગીત યાદ આવ્યો કે કેવો બાપ બન્યો છે બાપુ. ભૂતડા ભાવમાં રડવા મળ્યા. કોકે ભૂતડાઓને પૂછ્યું, ભૂતડાઓ તમે રડો છો શું કામ? ત્યારે ભૂતડાએ જવાબ આપ્યો કે અત્યાર સુધી અમારી પાસે વિશ્વનાથ અમારો બાપ હતો, પણ કાલથી અમને માં મળવાની છે, એના હરખમાં અમે રડીએ છીએ. અને આ વાત સાંભળે છે ત્યારે મહાદેવની આંખમાંથી આહુડા પડે છે. અને જ્યારે કહે છે ઇન્દ્ર મહારાજ થી લઈને કે પ્રભુ આપ જેની આંખમાં આહું પડ્યા એના રુદ્રાક્ષ બન્યા. મહાદેવ આપ શું કામ રડો છો? ત્યારે કહે છે કે આજ ખબર પડે છે કે માં કેવી હોય, પણ મને રડવું એવું આવે છે કે મારે માં નથી ને એટલે મને રડવું આવે છે. જો મારે માં હોત તો આજ આવા રૂડા ગીતડા ગાતી હોત. સાહેબ એક આ સંસારની એક શોભિત કોઈ હોય એ પરિવાર છે. એટલે પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર, અને ગર્ભ સંસ્કારના પાયાના મંત્રો કોણ? લગ્ન ગીત. બાકી તો એવા વિટામિન વગેરેના ગીત આવ્યા. આમ બહેનું શરૂ કરે, જૂઠ બોલે મળવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? ગીત છે કયા? હમણાં જ મેં ગીત સાંભળ્યું. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર. કોલેજમાં તારે કન્યા કુંવાર જોઈએ કે ડોઈશું નો ભણવા જતી હોય? એમાં હાવ ફેશન વહી આવે. એમાં હૈદી થાય માતાઓ કે ગામડું હોય એમાં ફેશનનું ગીત ગાય બહુ ભૂંડું લાગે. ગામડાની જાન હોય, લાવો ચીઠી, બહુ સરસ. વાહ. મનસુખભાઈ લવજીભાઈ વઘાસિયા, એમને એક સોનાની વસ્તુ મળી છે. જેને કોઈની સોનાની વસ્તુ ખોવાણી હોય એ આધાર પુરાવા સાથે મળી જાય. અને મનસુખભાઈનો નંબર છે 99 89 92 6 62. બરાબર ને ભાઈ? ઓકે. 999 869 2662. કેમ આપણું અંગ્રેજી જવું?
એટલે ગામડામાં જાન ગઈ હોય બાપુ, બળદગાડામાં જાન ગઈ હોય, ધૂળી ઉડી ઉડીને ગળામાં આવી હોય, એમાં તાજા મેકઅપ કર્યા હોય સસ્તા, એ તડક્યાના ઓગળ્યા હોય, ઘરેલી જ અરીસામાં જોઈને નીકળ્યા હોય, પછી તો ખબર ન હોય ચિત્ર શું બગડ્યા છે. લાલી છે અહીંયા પગી હોય, મસ્યું છે અહીંયા આવી હોય, એનો છોકરો કાખમાં જોવે ત્યાં ચંડી દેખાય, છોકરો ભળે ત્યાં રાજ નાખે મૂંગો મેને સાનો સાનો નહીં તને જોઈ ગયો. આ એમાંય થોડું ઘણું મોઢામાં ગયો એટલે ગળું વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, એમાં ગળા બેસી ગયા હોય, અને બંધ ગળે ગીત ગાવાની જે ઉપડે, અને એમાંય ફેશનનું ગીત ગાય. એ ગીતની દિશા એવી થાય કે આફ્રિકાના શીદણી બેનના હાથમાં દાચ્યો આવી જાય ને દાચ્યો એને જોઈને જે રોવે, અને કહેતા હોય તો ઈ કડી ગાઓ. હું તમને હવાણ કરાવવાનો છું, મારી પાસે ગજાનનો સાટો છે નહીં, પણ સંતોના ચરણોમાં એની રજ બનવાની કોશિશ કરું છું. તમે રાજી થઈ જાઓ એટલે મારો ભગવાન રાજી થઈ જાય. એટલે તમારી હામાં તમને રાજી રાખવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે, આ હકીકત કહું. મારો સમાજ રાજી રહે, મારું જગત રાજી રહે. અને હાસ્યથી માણસમાં ઉદારતા ઊભી થતી હોય છે. હાસ્ય છે ત્યાગ છે. જે હસી બીજાને આપી શકે એ સર્વસ્થ આપી શકે. એટલે હું તમને દાંત કઢાવું ને એટલે હું તમને જવો કહું, એ બંધ ગળે બેન ફેશનનું ગીત ગાય, એ કેવું લાગે. આમ ચાલુ કરે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, ગાવને છોડ્યું. ફૂલનો તે ગજરો ને ગજરા. નાજી બાપુ તમને દાંત આવે બાપુ? આ મહાપુરુષ નાથજી બાપુ એક સમય સફેદ નહીં કાળા વસ્ત્ર પહેરતા પોતે, અને પૂંજે મોરારી બાપુ ઉપર ઓળઘોળ છે. માણસ મોરારી બાપુ વહેલા 5 વાગે 4 વાગે મહુવાથી ચિત્રકૂટ રાતે હાલીને નીકળે, ત્યારે તો એટલું બધા અહીંયા મકાનો નહીં, અને રેલવેના પાટા ઉપર ઝાડવાની વચ્ચે એકલા હાલીને નીકળે. એટલે આ ઓળખતા નહીં બાપુ આને, પણ એકલા રોજ સવારે 4 વાગે બાપુથી દૂર 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 એમણામ હાલે. હવે અંધારામાં એકલા હાલ્યા જતા હોય, અને રોજ કાયમ કાળા કપડા વાળું દૂર દૂર હાલ્યું જતું હોય. બાપુ રોજ જોવે. એટલે એ જગ્યાએ આપણે હોય એટલે કેળો બદલી જાય, અને કાંઈ એમ કે હવારમાં હાલવાનું બેન હો ભગત, પણ રોજ જોવે. એવું કેટલા વર્ષ થયું બાપુ? આ તો વર્ષોની વાત કરું, દિવસોની વાત નહીં. એટલા વર્ષ જોયું. પછી એક દી બાપુ ઉભા રહ્યા બોલાવે છે કે ભાઈ કોણ છો તમે, કેમ રોજ આવો છો? પછી મળે નહીં. બાપુ જેવા ચિત્રકૂટ પહોંચી જાય એટલે દૂરથી 2 નાળાવા દૂરથી એની હાથે પાછા વયા જાય. અને ત્યારે એને પરિચય આપ્યો, બાપુ હું આ છું. શું કામ આવો છો? કે બાવલીઓ રોજ એકલો હાલીને નીકળે, અને હું ક્ષત્રિયનો દીકરો છું, એક સાધુડાને કોઈ હેરાન ન કરે એટલે રોજ બાપુ ધ્યાન રાખવા માટે નીકળું છું સાહેબ. અને ત્યારે કીધું મારો હનુમાન મારી આર્ય હોય છે વાલા, તમે દુઃખી ન થતા, તમારા પ્રેમને હું પ્રણામ કરું છું સાહેબ. જા અહીંયા બેઠા છે. એટલે નાથજી બાપુને આ બધાને ખૂબ આમ નજીકથી બધાને જાણીએ છીએ. એટલે આ તમારે સામે હું હજી પ્રોગ્રામ મેં ચાલુ કર્યો જ નથી, તમે જુઓ તો ખરા. છોડ્યું ગાવને બેનું આવો ઉભરો કરે ન થાય હો બાપુ. ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા બેન ને
કેટલું મોઢે છે બધા. મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તે જોઈને તો થતું નહોતું. હવે એ માંડવા પક્ષના સાંભળજે બાપુ બેન થાય. એ માંડવા પક્ષના હામા સાયલ ઉપર ફૂલા નાચે ગજારો ને ગજરાનો ગોટો. મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આને ગીત નો કહેવાય. પણ એક કડી તમને ગાઈ લો સાહેબ. બેનો કેવું ગીત ગાય સાહેબ. મોર તારી સોનાની સાચ એ મોર તારી રૂપાની મોર તારી સોનાની સા. એ મારા દેશના યુવાન, એ રાજા, તારી સાથ તારી વાણી છે એ હોના જેવી હોવી જોઈએ. તારું વિસરવું, તારે ઉડવું, તારું ચાલવું એ રૂપા જેવું હોવું જોઈએ, ઉજળું હોવું જોઈએ. એક જ ગીત બાપુ મારી નાખે. વરરાજ એ મોર તારી સોનાની સાથ છે. અને હવે તું ક્યાં જા છો? કે સોનાની એ સાચે રે મોરલો મોતી ચણવા જાય. મારા દેશની મોતી જેવી દીકરી એવી સોનાની એ સાચે રે મોરલો મોતી એ ચણવા જાય. મોર જાજે ઉગમણે દે મોર જાજે આથમણે દે વળતા એ જાજે રે વેવાયો ને માંડવણે તું વળતા એ જાજે રે વેવાયો ને માંડવણે. અદ્ભુત ગીત છે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. ગુજરાતનું ગીત છે, સૌરાષ્ટ્રનું, ઓનલી સૌરાષ્ટ્રનું ગીત છે. હવે સૌરાષ્ટ્રનો નકશો જોઈ લો, એનું ઉગમણું જુઓ એટલે બાપુ સીધું ડાકોર આવે. ઉગમણી દિશામાં ડાકોર આવે, આથમણી દિશામાં દ્વારકા આવે. આ દેશની માતાઓ વરરાજાને કહે છે કે બેટા પેલા ડાકોરના ચરણે જાજે, સદગુરુના ચરણે જાજે, અને આથમણી દિશાએ હવે દ્વારકાધીશ આથમણે દ્વાર બેઠો છે એના દર્શન કરજે. અને આ બધાના દર્શન કરી અને વળતા વેવાઈને માંડવે જાજે. એટલે જ આપણામાં નિયમ છે કે ગુરુ ધારણા કર્યા વગર વરરાજાને પીઠી ચોળાતી નથી. એટલે માતાઓ કીધું કે ઉગમણો આથમણો જાજે, જાત્રા કરજે, અનુભવ લેજે અને પછી માંડવે જાજે. પણ ધન્ય છે મારી માતાઓને બાપુ દક્ષિણનું નામ ન લીધું. દક્ષિણમાં જવાનું ન કીધું, ઉત્તરમાં જવાનું ન કીધું. શું કામ? મારી માવુને ખબર છે દક્ષિણમાં દીવ આવ્યું છે, ઉત્તરમાં આબુ આવ્યું છે. જો વરરાજો દક્ષિણમાં જાહે, મોરલો દક્ષિણમાં જાહે તો મોરલો કળા કરીને આવશે, જગત એના પીછા ખેરીને આવશે. મોરને બદલે ઢેક બગલો થઈને આવશે. માંડવામાં ગળે હું ગોડે કઈ ગયા ફેરા જલ્દી ફેરા એટલે ફેરા. અને એક બાપુ મને હજી ખબર નથી પડી આ ખેતરપાળના અંગૂઠો હું કામ અડાડવો પડે. મેં કેટલાયને પૂછ્યું પણ મને બાપુ કોઈ કીધું જ નથી. આપણે જેને પૂછીએ તમે અંગૂઠો અડાડ્યો પરિણામ આપણે કે હા તો તમે શું કામ અંગૂઠો અડાડ્યો? કે બાપા એ અડાડેલો એટલે અમે અડાડેલો. એ પણ પરંપરા છે આપણી. કઈ પ્રથમ સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કારનો પાયો હોય લગ્ન છે. 4 ખંડમાં પસાર થાય છે. પેલો ખંડ છે ગર્ભખંડ, પછી ગ્રહખંડ, પછી જગખંડ અને પછી પોતાનો વર્ગખંડ.
વર્ગખંડમાં જાય, ભણવા જાય, ત્યારે ગર્ભ સંસ્કાર વધારે કામ આપે છે. શું કામ? ત્યારે દરેક સમાજ, દરેક વ્યક્તિના માણસો એમ કે બાળકો એને હારે ભણતા હોય ત્યારે કેવા સંસ્કાર બાજુ એને વળવું, કેવો મિત્ર કરવો, એ ગર્ભ સંસ્કાર નક્કી કરતો હોય છે. આપણે નાળિયેરી રોપી શકીએ, બરોબર ક્રમશઃ રોપી શકીએ કે બરોબર 11 ફૂટના અંતરે, 20 ફૂટના અંતરે, એ આપણા હાથની વાત છે. પણ નાળિયેરી અમુક ઊંચાઈએ ગયા પછી કઈ બાજુ નમવું, એ તો નાળિયેરી જ નક્કી કરી શકતી હોય છે. એના સંસ્કાર શું કામ? જ્યારે ઈ રોપાને તમે ખાડામાં રોપ્યો ત્યારે એને કઈ બાજુ એક માઇક્રો સેન્ટીમીટર બાજુ નમેલો રહ્યો, એ જે બાજુ નમેલો રોપો રહ્યો હશે એ બાજુ એ નમી જશે. મૂળ પાયામાં રોપાણ જે છે એ સંસ્કારી ગર્ભ સંસ્કાર છે.